નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। સમાચારો પર નજર કરીએ। સુરતમાં મેઘ મહેરથી પરેશાન સુરતવાસીઓ છેલ્લા 24 કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં 6 ઇંચ વરસાદ ખાબકતા લોકો પરેશાન થયા છે। બારડોલીમાં 1.5 ઇંચ અને મહુવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। માંડવીમાં 2 ઇંચ, કામરેજમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વલસાડમાં 0.5 મીમી, ચોર્યાસીમાં 0.5 ઇંચ, માંગરોળમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઓલપાડમાં 2 ઇંચ અને સુરત સિટીમાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉકાઈ ડેમની હાલની સપાટી 316.54 ફૂટ નોંધાઈ છે। ઇનફ્લો 11,591 ક્યુસેક, આઉટફ્લો 800 ક્યુસેક, રૂલ લેવલ 321 ફૂટ તો ભયજનક સપાટી 345 ફૂટ નોંધાઈ છે। તો ચોર્યાસીમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। માંગરોળમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ઓલપાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સુરત શહેર પાણી થઈ ગયું છે। ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જ્યાં નજર પડે ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે ઉમરપાડામાં 6 ઇંચ, જેના કારણે લોકો હવે હેરાન પરેશાન થઈ ગયા છે। સતત પાણી ભરાવાને કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે। કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। લોકોના દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે હવે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં પડ્યો છે। 6 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો છે। સુરત જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। બારડોલીમાં સવારે 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। મહુવા તાલુકામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। બારડોલીમાં મુદિત પેલેસ, ભરવાડવાસ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। આશાપુરા મંદિર તેમજ રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે। મહુવાથી કરશેલિયા તરફ જવાના માર્ગ ઉપર પાણી ભરાયા છે। કાછલ ગામ પાસે સ્ટેટ હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। માર્ગ મકાન વિભાગે બેરિકેડ મૂકી સ્ટેટ હાઈવે બંધ કરી દીધો છે। પાણી ઉતરે ત્યાં સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની તોફાની સવારી જોવા મળી છે। સવારથી સતત મેઘરાજા ઓળગોળકીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે। અમૃતનગર સોસાયટીમાં ફરી વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ઓલપાડના કી મુડદ સ્લાઇડામાં ધોધમાર વરસાદ પડ્યો છે। સાણ, બોલાવ, વડોલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। કી માંડવી સ્ટેટ હાઈવે 65 પર વરસાદી પાણી ભરાઈ ગયા છે।